ઓકે, તો એ પણ અહીંયા તમારા બેકેન્ડમાં આવશે. અને એ બેકેન્ડ બેકેન્ડમાં મતલબ મોબાઈલમાં આવે યા મેલમાં આવશે, બેકેન્ડ ક્યાં આવશે? બેકેન્ડ તરીકે તમે યુઝ કરી શકો છો. અહીંયા બેકએન્ડ તરીકે યુઝ કરી શકો છો તમે Node.js વિથ એક્સપ્રેસ. સેકન્ડ એક્સપ્રેસની API આવવાની અને Node.js હવે બેકએન્ડ વર્ક બનશે અને એક્સપ્રેસની API બનશે Node.js ના યુઝ થ્રુ. બીજું આવશે .NET વિથ C#, બરાબર. JSP વિથ જાવા. JSP એ જાવા સર્વર બીજી છે પણ બેકએન્ડ લેંગ્વેજ હશે એની જાવા. પાયથન વિથ Django, બરાબર. તો પાયથન બેકએન્ડ લેંગ્વેજ થઈ શકે છે. અને PHP, બરાબર. .NET, PHP, જાવા and Python and Node.js, બરાબર. તો મોસ્ટ ઓફ આ જે લખી છે બેકએન્ડ લેંગ્વેજ છે. એન્ડ બેકએન્ડ અને ફ્રન્ટ એન્ડ એન્ડ બેકએન્ડ આ બંને ઇઝ ઇક્વલ ટુ કહેવાશે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. રેડી? તો આ જે ઓલ સેટઅપ છે એ તમારું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની ટેકનોલોજી છે જે તમે ફિફ્થ સેમની ઇન્ટર્નશિપ માટે ચૂઝ કરી રહ્યા છો. ઇન્ટર્નશિપ ઓર 45 ડેઝ માટે ચૂઝ કરી રહ્યા છો. ઓકે, હવે આમાંથી તમારે નક્કી કરવાનું છે કે શેમાં જવું છે. જો સજેસ્ટ કરું હું તો જેમ કે તમે આફ્ટર ડિપ્લોમા એટલે જોબ માટે એપ્લાય કરો છો તો બેસ્ટ છે મનસ્ટેક અને બીજું છે તમારું મિનસ્ટેક. પણ સૌથી બેસ્ટ છે મનસ્ટેક
એન્ડ આમાં અમે અટેચ નથી કરી આપણી 5મી 6ઠી .NET અને જાવા, કારણ કે એમાં ટાઈમ વધી જશે પ્રોજેક્ટ બનાવવામાં. જ્યારે આ લેંગ્વેજમાંથી કોઈ બી એકમાં તમે ચૂઝ કરશો તો ઇઝીલી સેટઅપ કરશો. અને મેં સૌથી ઇઝી કરવું છે કામ તો એ મનસ્ટેકમાં અને જોડે જોડે ઇઝીલી જોબ પણ આમાં લઈ શકો છો એઝ અ Node.js ડેવલપર, એઝ અ React ડેવલપર, એઝ અ મનસ્ટેક ડેવલપર. એટલે 3 ટાઈપની પોસ્ટ હોય, ત્રણેયમાંથી કોઈ બી એકમાં તમે એપ્લાય કરશો તો બી તમને જોબ ઇઝીલી મળી જશે આફ્ટર ડિપ્લોમા કરો તો બી. બરાબર. મનસ્ટેક એ બેસ્ટ છે વિથ એંગ્યુલર એઝ એ PHP. પણ PHP માં કેવું છે કે કોર PHP માં જોબ એઝ અ ઇન્ટર્ન તરીકે મળી રહે છે. તમારે કરવું છે તો ત્યાં લારાવેલમાં ખોલી શકો છો ફ્રેમવર્કમાં, પણ એ લારાવેલ પહોંચવા માટે તમારે પહેલા આખું ઘણું બધું પ્રોસેસ છે શીખવા માટેનું. પણ એટલું બધું અહીંયા 45 ડેઝમાં કવર ના થઈ શકે. પણ તમે PHP માં બેઝિક આખું કોર PHP નો યુઝ કરીને તમે પ્રોજેક્ટ ઉભો કરી શકો છો. અને જેંગોમાં અમે જેંગોની અંદર ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ તમે કરો છો બેસ્ટ છે. પણ પાયથોન સૌથી વધારે AI અને ML માટે ચાલી રહી છે. વેબ ડેવલપમેન્ટ માટે આ 3 પ્લસ .NET પ્લસ જાવા, આ 5 લેંગ્વેજ સૌથી વધારે સક્સેસ છે. બાકી વેબ ડેવલપમેન્ટ માટે પાયથોન સક્સેસ નથી. હા, તમને જોબ મળશે આમાં ઇઝીલી, પણ એઝ કમ્પેર આના કરતા ઓછી. રેડી? તમે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કયું કરી શકો છો. બીજું આ વન સ્ટેક યા મિન સ્ટેક કોઈ બી એક કરો છો તો આગળ જઈને તમે .NET માં, જાવામાં, PHP માં યા પાયથોનમાં જાઓ છો તો આ બંનેમાંથી કોઈ બી એક શીખવું જ પડશે. અને અમે તો એમ જ કહીએ કે આ બી ઇઝીલી તમે આ શીખો તો બેસ્ટ છે. જે લાંબા સમય સુધી તમને જોબ મળી રહે, જોબ ટકી રહે એના માટેનું સેટઅપ છે. બરાબર. તમે કઈ ચૂઝ કરો છો તમારા ઉપર જાય છે. બરાબર. હવે આ ટેકનોલોજી કરવું છે. જેમ કે માની લો કે તમે મનસ્ટેક સિલેક્ટ કર્યું, મિનસ્ટેક સિલેક્ટ કર્યું, યા PHP કર્યું, યા પાયથન કર્યું. ચલો ચારે માટે તો સેમ ટૂલ્સ આવવાના છે મોસ્ટ ઓફ. પણ પાયથન માટે અલગ પણ લોકો વાપરે છે અને PHP માટે પણ વાપરે છે. તો એ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી, કઈ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી યુઝ કરશો? તો ચલો પહેલા ટૂલ્સ ની વાત કરીએ છે. તો તમારે પહેલું જોશે VS કોડ, જે ફેમસ છે, વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. હા, વિઝ્યુઅલ સ્ટુડિયો સિવાય કોઈ પણ એડિટર ના વાપરી શકો? વાપરી શકાય, કોઈ પણ વાપરી શકો છો તમે. બરાબર. એડિટર છે, કોઈ બી કોડ કહી શકો. પણ આની અંદર ઇન્ટેલિજન્સ સારું હોય છે. જોડે જોડે તમે એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સ ડાઉનલોડ કરી પણ નાખી શકો છો એઝ અ એક્સટેન્શન. એન્ડ તમને ત્યાં ઇન્ટેલિજન્સ મળી જાય છે. જોડે જોડે એનો કો પાયલટ પણ સાથે યુઝ થાય છે. પણ અમે એમ કહીએ છીએ એઝ અ ફ્રેશર, એઝ અ ઇન્ટર્ન, કો પાયલટ, ચેટ જીપીટી યા કોઈ પણ AI ટૂલ બિલકુલ વાપરવો નહીં. એ કોના માટે છે? તો એઝ અ તમે ઇન્ટર્નશિપ ની બહાર નીકળી ગયા યા જોબ કરો છો, જોબ ના ફર્સ્ટ યરમાં છો, જુનિયર પોઝિશનમાં છો, ત્યાં તો આપણું બેસ્ટ છે. પણ તમે જો હજી શીખી રહ્યા છો, સ્ટાર્ટિંગ પોઝિશનથી શીખી રહ્યા છો, તો તમે કો પાયલટ, ચેટ જીપીટી બિલકુલ ના વાપરો. કારણ કે લોજિક જાતે બિલ્ડ કરતા શીખો. લોજિક જાતે બિલ્ડ કરતા શીખશો તો ઇઝીલી કોઈ પણ લેંગ્વેજમાં કૂદી શકશો. કેમ? કારણ કે દરેક લેંગ્વેજ સેમ જ હોય. જેમ આપણે શીખવાનું ચાલુ કર્યું ત્યારે ગુજરાતીથી સ્ટાર્ટ કર્યું હતું, પછી હિન્દી ને ઇંગ્લિશ ઓટોમેટિક આવડ્યું. ખાલી થોડું ઘણું જોવું પડે ગુજરાતીમાં કેમ શું બોલાય છે, તો હિન્દીમાં કેસે એવું બોલાય છે, અને ઇંગ્લિશમાં આવા એવું બોલવાનું છે. બાકી સિન્ટેક્સ ચેન્જ થવાની છે. લોજિક એનું એ રહેશે. તો લોજિક બિલ્ડ કરતા શીખો કોઈ પણ લેંગ્વેજ પકડી, અને પછી તમે કોઈ પણ લેંગ્વેજમાં કૂદી શકો છો ઇઝીલી. રેડી? એક તો VS કોડ તમે ડાઉનલોડ કરી શકો છો. બીજું, VS કોડમાં શરૂઆતના બેઝમાં 15 ડેઝમાં કામ નીકળશે આપણું. કે જ્યાં આપણે 15 ડેઝ HTML, CSS, JavaScript જે કરીને બધું કરશું. પણ પછી તમારે MySQL માટે તમારે વેમ્પ અથવા ઝેમ સર્વર ડાઉનલોડ કરવું પડશે. બરાબર. પણ હું કહીશ આપણે બધા એક સાથે ખુદ કરશું. અહીંયા આપણે કરી દઈશું ઝેમ. વેમ્પ કેમ? તો ઝેમ અને વેમ્પ આ 3 ટાઈપના સર્વર છે જે PHP સપોર્ટ કરે છે, સાથે MySQL ઓટોમેટિક ઇન્સ્ટોલ કરી લે છે. વેમ્પ વેમ્પ જે છે, તમારું વેમ્પ સર્વર છે, એ વેબ સર્વર જે છે એ વિન્ડોઝ માટે છે. બરાબર. એ વિન્ડોઝ માટે છે. બીજું આવે છે મેમ્પ, MEMP, એ મેક OS માટે છે. અને જે ઝેમ છે, એ ઝેમ એ તમારા ક્રોસ પ્લેટફોર્મ કહેવાય છે. ક્રોસ પ્લેટફોર્મ. બરાબર. મતલબ કોઈ પણ પ્લેટફોર્મ માટે તમે જાઓ છો, લાઈક એઝ તમે મેક OS માં છો તો એઝ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો. જો તમે વિન્ડોઝ માં છો તો એઝ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો. સોરી, મેક્સ લખી ગયું છે, મેક. રેડી? તો આ રીતે તમે કોઈ બી લખી કરી શકો છો. એટલે મેં કહે છે કે ઝેમ નાખી દો તો ઇઝીલી કામ થઈ જશે. ઝેમ સર્વર. બરાબર. જે ઝેમ સર્વર નાખવાનું રહેશે. તો આ બે સેટઅપ કરજો. બસ
PHP માટે અને Python માટે. બાકી વન મિસ્ટેક માટે ઓનલી વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ડાઉનલોડ કરવાનું રહેશે અને એ તમે ગૂગલમાં સર્ચ કરશો આ રીતે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ તો તમને ઇઝીલી મળી જશે. બરાબર. આની અંદર સારું એવું સેટઅપ છે, કમ્પાઇલર છે, બધું જ થઈ શકે છે. તો એમાં ડાઉનલોડ ફોર વિન્ડોઝ, મેક હોય તો મેક, બરાબર, લાઇનક્સ હોય તો લાઇનક્સ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાનું હશે. અને જો 15 દિવસ પછી બેકએન્ડ ચાલુ થશે તો તમારે ત્યાં જરૂર પડશે ઝેમ્પની ફોર PHP વાળા માટે અને પાયથન વાળા માટે ઝેમ્પની જરૂર પડશે ફોર MySQL. બરાબર. તો એ ઝેમ્પ ડાઉનલોડ કરવાનું હશે. એ ઝેમ્પમાં તમારું વિન્ડોઝ છે, વિન્ડોઝમાંથી તમને PHP નું જે બી વર્ઝન લેટેસ્ટ લેવું હોય લઈ શકો છો અને ડાઉનલોડ કરી લેવાનું હશે અહીંયાથી. બરાબર. તો આ રીતનું એક સેટઅપ છે અને ડાઉનલોડ કરી અને પછી ઇન્સ્ટોલ કરવાનું હશે. ઇન્સ્ટોલેશનની પ્રોસેસ રેગ્યુલર કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો તમે તો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટોલ કરવાનું રહેશે. આટલા સુધી કોઈને ના આઈડિયા આવ્યો હોય તો મને ખાલી પેલા મેસેજમાં કહો અને પછી માઇક ઓન કરો. બરાબર. જેને પણ ના આઈડિયા આવ્યો હોય અને આવ્યો હોય તો યસ લખી લો ખાલી મેસેજમાં. રેડી? ચલો, આ થઈ ગયું તમારી સેટઅપ વિઝિટ. હવે આટલું તમારે મસ્ટ બી કરવું પડશે. આ જ કન્ટેન્ટ જે મેં લખી છે એને ગ્રુપમાં શેર કરી દઉં છું હું. જો આઈડિયા ના આવે તો એઝ લાઈક નોટ્સ કહી શકો. આપણે નોટ્સ એવું તો છે નહીં, પણ આ કદાચ આપણે શેર કરી છે એ વસ્તુ આપણે લખી શકીએ છીએ. બરાબર. ચલો, હવે અહીંયા શરૂઆત હું કરું છું. રોડ મેપની વાત કરીએ તો રોડ મેપમાં 45 ડેઝ નો રોડ મેપ છે આપણો. ડેઝ ઇન્ટરશીપ છે એમાં ફર્સ્ટ 15 ડેઝ 15 જો વધારે પડતા હોય તો 10 ડેઝમાં પણ કરી શકે છે, પણ કેવું છે કે અમુક વસ્તુ પછી અમુક આઈડિયા નહીં આવે. તો ફર્સ્ટ 15 ડેઝમાં બેઝિક સ્ટાર્ટ કરશું HTML. HTML માં પણ ફોર્મેટ છે. તો ફર્સ્ટ ડે વિથ કોડ નોટપેડ. બરાબર. નોટપેડમાં કરશું. એ જ રીતે સેકન્ડ ડે ની વાત કરીએ તો વિધાઉટ કોડ ઇન. હા, એક સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે એ બી કહી દેવાનું રહી ગયું મારે. વિઝ્યુઅલ VISUAL સ્ટુડિયો. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નહીં, વિઝ્યુઅલ સ્ટુડિયો. કેમ? કારણ કે આની અંદર વિધાઉટ કોડિંગ ડિઝાઇન થઈ શકે છે. હા, તમારે આ ના કરવું હોય તો અહીંયા વિધાઉટ કોડ હતું ને એ વિધાઉટ કોડ હતું. જો આ ના કરવું હોય, કોઈને ઇન્સ્ટોલ નથી થતું વિઝ્યુઅલ સ્ટુડિયો, તો પછી આપણે ડાયરેક્ટ CSS સ્ટાર્ટ કરી શકીએ છીએ થર્ડ ડેમાં. બરાબર. થર્ડ ડે યા સેકન્ડ ડેમાં કોઈ બીમાં એ ડાયરેક્ટ CSS સ્ટાર્ટ કરી શકીએ છીએ. બરાબર. સ્ટાર્ટ CSS અને CSS માં લેઆઉટ બિલ્ડિંગ થશે. બેઝિક લેઆઉટ બિલ્ડિંગ. ઓકે. અને લેઆઉટ બિલ્ડિંગ થઈ જશે પછી તમને એક ફોર્થ ડેમાં એક ટાસ્ક આપવામાં આવશે. ફોર્થ ડેમાં ટાસ્ક મતલબ તમે જે CSS બિલ્ડિંગ શીખ્યા તો એના યુઝ કરી કોઈ ટેમ્પલેટ, નાનું અમથું ટેમ્પલેટ જોઈ અને ડિઝાઇન કરી શકો છો કે નહીં કરી શકતા. તો અહીંયા ટેમ્પલેટ, સિમ્પલ ટેમ્પલેટ ડિઝાઇન આવશે. બહુ મોટી નહીં આપણે સિમ્પલ ટેમ્પલેટ ડિઝાઇન આવશે. અને એ ડિઝાઇન થાય છે 1 દિવસ 2 દિવસ તમે જેટલા લો છો એટલા દિવસ. ત્યાં સુધી આપણે ફિફ્થ ડેમાં મેનુ ડિઝાઇનિંગ કરશું. ફિફ્થ ડિઝાઇનમાં મેનુ મીન્સ નેવિગેશન. કોઈ પણ વેબસાઇટ છે, જેમ કે આપણી વેબસાઇટ છે તો એનું આ જે નેવિગેશન છે. હા, તમે કહેશો કે આમાં શું મોટી વાત છે, પણ આ નેવિગેશન ની અંદર આ ઉપર મેનુ, એની અંદર આ સબ મેનુ થર્ડ મેનુ, તો એ કઈ રીતે ડિઝાઇન થાય છે એના માટેનું સેટઅપ છે. ફિફ્થ ડેમાં મેનુ અને સિક્સ્થ ડે ની અંદર આપણે વર્ક કરશું ફોર્મ કંટ્રોલ ડિઝાઇન. બરાબર. ફોર્મ કંટ્રોલ કોને કહેવાશે? ફોર્મ કંટ્રોલ ડિઝાઇન. ફોર્મ કંટ્રોલ કોને કહેવાશે? તો અહીંયા તમારી પ્રોજેક્ટની અંદર દરેકને રજીસ્ટ્રેશન ફોર્મ, કોન્ટેક્ટ ફોર્મ યા લોગિન ફોર્મ બનાવવાના હશે. તો આ જે ટેક્સ્ટ બોક્સ ગોઠવણી છે, લેબલ છે, બટન છે, એનો લુક કઈ રીતે સેટઅપ થાય, એનો ગોઠવણી કઈ રીતે થઈ શકે છે, મતલબ અરેન્જમેન્ટ કઈ રીતે થઈ શકે છે, એ આપણે શીખવું પડશે. એ આવડશે તો તમે ફોર્મ ડિઝાઇન કરી શકશો ઇઝીલી. બરાબર.
આ થઈ જાય બેઝિક. અને પછી 7th ડે થી અ, ચાલુ કરશું એઝ અ પ્રોપર ડિઝાઇન. મતલબ આપણે બેઝિક સીએસએસ શીખ્યા, ગોઠવણી શીખ્યા, સેટઅપ શીખ્યા, લેઆઉટ બિલ્ડિંગ શીખ્યા. હવે સ્ટાર્ટ છે તમારી ફિક્સ ફ્લુઇડ ડિઝાઇન. ફ્લુઇડ FLUIDE ડિઝાઇન યુઝિંગ ગ્રીડ સિસ્ટમ. ગ્રીડ સિસ્ટમ જોઈએ તો તમારી ડિઝાઇન ઇઝી કરી શકે એના માટેનું સેટઅપ છે. બરાબર, જ્યાં તમે ઇઝીલી કોડ કરી શકો અને લોજિક દોડી શકો. રેડી? એન્ડ એનાથી એક ડિઝાઇન અમે બનાવશું 8th ડે માં. કાં તો સેમ ડે આવશું અને 7 અને 8 ડે ની અંદર અમે જોશું કે 5 પેજની વેબસાઇટ યુઝિંગ ગ્રીડ કઈ રીતે કરશો યા કઈ રીતે કરી શકો તે જોઈએ. હું એકાદ પેજ બતાવીશ, પણ કેવું છે, 1 કલાકની અંદર એવડું મોટું પેજ બની ના શકે, પણ સમજાઈ શકો ખરું કે ભાઈ આ રીતની ડિઝાઇન થાય. રેડી? બાકીના 3 થી 4 પેજ તમને આપીશ બનાવવા. હા, મારો પોતાનો યુટ્યુબ નો વિડીયો છે બનાવેલો 5 પેજની વેબસાઇટ નો આખો, તે હું તમને પ્રોવાઈડ કરીશ. અને એ જોઈને ડિઝાઇન બનાવવાની છે કઈ રીતે હું ગ્રીડ સિસ્ટમનો યુઝ કરું છું. અને એ ફિક્સ થી તો એના પછી આવશે ફ્લુઇડ. 9th ડે ની અંદર આવશે ફ્લુઇડ, FLUID. ફ્લુઇડ મીન્સ પર્સન્ટેજ ડિઝાઇન. રેડી? પર્સન્ટેજ ગ્રીડ એનો પણ કઈ રીતે યુઝ થાય એ બી, અને કઈ રીતે બનાવી, બિલ્ડ કરવી અને યુઝ કરવી. અને 10th ડે માં રિસ્પોન્સિવ. રિસ્પોન્સિવ મીન્સ રિસ્પોન્સિવ મીન્સ તમારી જે વેબસાઇટ છે એ ડિવાઇસ વાઇઝ રિસ્પોન્સ કરવી જોઈએ. મીન્સ રાઈટ ક્લિક કરું છું, હું અહીંયા ઇન્સ્પેક્ટ કરું છું. રેડી? એન્ડ ઇન્સ્પેક્ટ કર્યા પછી હું અહીંયાથી મોબાઈલ મોડ કરી દઉં છું. ટોગલ ડિવાઇસ ઇમ્યુલેશન ક્લિક કરશો અહીંયા, એટલે અહીંયા મોબાઈલ મોડ થઈ જશે. તો એ જો વેબસાઇટ નાની મોટી થતી જશે, એટલે ડિવાઇસ વાઇઝ રિસ્પોન્સ મળશે એનો. અને એ જે ડિવાઇસ સેટ થાય છે એ પ્રમાણે નાની મોટી થાય છે. જો અહીંયા હું ડિવાઇસ નાનું કરી દઉં છું તો મારું મેનુ એઝ અ ટોગલ મેનુ થઈ જશે. ક્લિક કરશો એટલે બહાર આવશે. તો આખી ડિવાઇસ વાઇઝ જે રિસ્પોન્સ આવે છે એને રિસ્પોન્સિવ કહેવાશે. અને એ રિસ્પોન્સિવ ડિઝાઇન કઈ રીતે બિલ્ડ થાય છે એ. એન્ડ 11th ડે રિસ્પોન્સિવ ગ્રીડ. રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવવા ટફ પડે છે તો રિસ્પોન્સિવ ગ્રીડ નું કઈ રીતે યુઝ થાય એ. એન્ડ 12th ડે માં ફ્રેમવર્ક. ફ્રેમવર્ક બરાબર, બુટસ્ટ્રેપ. જેના પર તમે આખી એક વેબસાઇટ ફાઇલ સમજી શકો અને બની શકો. એન્ડ 13 ડે થી તમારો પ્રોજેક્ટ તમે જે સિલેક્ટ કર્યો છે, 13 ડે માં તમારો જે પ્રોજેક્ટ તમે સિલેક્ટ કર્યો છે એનો કોઈ પણ ટેમ્પલેટ લઈને કઈ રીતે સેટઅપ કરવું. જેમ કે એડમિન ટેમ્પલેટ સમજી લો, એડમિન ટેમ્પલેટ લઈને કઈ રીતે સેટઅપ કરવું. કારણ કે તમે આટલું બેઝ કરેલું હશે તો ટેમ્પલેટ તમને ઇઝીલી ખબર પડશે. બાકી અત્યારે ટેમ્પલેટ કોપી પેસ્ટ કરતા હશો પણ કઈ ખસી જાય, નાનો ગ્રેટર દેન ખસી જાય, નાનો ડેશ ખસી જાય તો ડિઝાઇન આખી તૂટી જાય. પછી શું ડ્રોય કરતા પછી તમે શું કરો, પાછું ઓપન કરી કોપી કરીને પાછું પેસ્ટ કરો. બરાબર? એના કરતા તમે બેઝ ક્લિયર કરેલો હશે તો તમે જાતે ચેન્જીસ કરી શકો પર્ટિક્યુલર જગ્યાએ. રેડી? તો અહીંયા એડમિન ટેમ્પલેટ કઈ રીતે સેટઅપ થાય છે, અને એ જ રીતે ક્લાયન્ટ ટેમ્પલેટ. બરાબર? પ્રોજેક્ટ જે પ્રમાણેનું હોય એ પ્રમાણેનો. રેડી? ક્લાયન્ટ એડમિન દરેકમાં કોમન હોય છે એટલા માટે કે ક્લાયન્ટ એડમિન બોલું. રેડી? અને પછી 15 ડે થી 15 ડે માં તમારા પ્રોજેક્ટ વાઇઝ તમને દરેકને ડિઝાઇન પ્રોવાઈડ કરશું લાઈવમાં. તો એ જોઈને તમારા ફ્રન્ટ એન્ડ ડિઝાઇન રેડી કરીને આપવાની છે મને. અને ફ્રન્ટ એન્ડ વાઇઝ ફ્રન્ટ એન્ડ ડિઝાઇન તમે આખી રેડી કરીને આપશો પછી સાઈડમાં જ્યાં સુધી તમે રેડી કરો છો ત્યાં સુધી, કારણ કે કોલેજમાં સબમિટ પ્રોજેક્ટ તમારે કરવાનો છે, મારે નથી કરવાનો. હું તમને ગાઈડ કરીશ કે કયું પેજ બનાવવાનું છે, ક્યારે બનાવવાનું છે, કઈ રીતે બનાવવાનું છે. એટલા માટે મેં 15 ડેઝમાં પ્રોજેક્ટની ડિઝાઇન કરી દીધી. તો હું તમને ડિઝાઇન આપીશ, યાર લિંક આપીશ કે આના પરથી રિફર કરીને કામ કરી શકો. બરાબર? અને અહીંયાથી પ્રોજેક્ટની ડેફિનેશન તમારે આપવાની હોય તો બી કહેજો મને, તો હું અહીંયાથી લિસ્ટ આઉટ કરીને તમને શેર કરી દઈશ. કઈ કઈ કોલેજના છે બી મને કહેજો, કારણ કે સેમ કોલેજમાં પ્રોજેક્ટ સેમ ના થાય. રેડી? તો અહીંયા ફ્રન્ટ એન્ડ આટલાથી પૂરું થાય છે. આ 15 ડેઝની જર્ની છે. સેકન્ડ રોડ મેપ છે બેકએન્ડ. હવે બેકએન્ડમાંથી દરેકની બેચ ડિવાઈડ થઈ જશે. જે બેચ હશે એ પ્રમાણે, હા બેચ તો બધા એક જ બેચમાં, પણ જેની બેચ હોય એ પ્રમાણે કહેશે કે ભાઈ આ બેચ સ્ટાર્ટ થઈ જાય તો એ જોઈન કરો. બીજા જોઈન ના હોય તો વાંધો નહીં, કાં તો મ્યુટ રાખો તો બી વાંધો નહીં. અને ત્યાં બેકએન્ડના ટૂલ્સ ચાલશે, જે PHP છે તો PHP ના ટૂલ્સ ચાલશે, પાયથન છે તો પાયથન ના ટૂલ્સ ચાલશે.
કે ત્યાં તમને ટેક્સ્ટ બોક્સ, બટન, રેડિયો બટન, ફાઇલ અપલોડ એના સાથે કામ કરતા આવડવું જોઈએ. અને એ પતે છે એના પછી ડેટાબેઝ. એટલે 30 ડેઝ સુધીમાં આપણે ટૂલ્સ એન્ડ ડેટાબેઝ સાથે પતી જશું. તો લાસ્ટ 15 ડેઝમાં ફ્રન્ટ એન્ડ જે બનાવ્યું હતું એને બેકએન્ડ સાથે કનેક્ટ કરવાનું રહેશે. રેડી? આ રીતનું આખી સેટઅપ છે 45 ડેઝનું. રેડી? કોઈ ના આઈડિયા હોય તો કહેજો. આને ખાલી અત્યારે 15 ડેઝનું આવ્યું અને 15 ડેઝમાં એ ખાલી લખી દઉં છું તે આઈડિયા રહ્યો. સેકન્ડ 15 ડેઝ છે બેકએન્ડ ટૂલ્સ, બરાબર? બેકએન્ડ ટૂલ્સ, સોરી બેકએન્ડમાં END tools like text box, buttons, radios, file uploads, આ કઈ રીતે કામ થાય એના કોડ સાથે એ અને બેઝિક લાઈક એઝ અ બેકએન્ડ ના ટૂલ્સ તો થયા, બેકએન્ડ કોડ લાઈક એઝ અ conditions, loops, arrays, etc. basic concept. અને પછી પછી સ્ટાર્ટ થશે એ તમારો database. database for database for જેવી કહો એ તમારો MySQL છે, અથવા જો MySQL for Python or or PHP. જો તમે એન્ડ નોડ છો, નોડ વાળા છો બેકએન્ડમાં, તો એમાં છે MongoDB. રેડી? તો આ 15 ડેઝ ની અંદર બેઝિક કર્ડ પણ થશે. અને પછીના લાસ્ટ 15 ડેઝ જ્યાં તમે ફ્રન્ટ બેકએન્ડ જોડે કનેક્ટ કરવાનું રહેશે. ફ્રન્ટ કનેક્ટ ટુ બેકએન્ડ. જે તમારા કોલેજમાં માંગ્યું હોય કે 4 થી 5 પેજ બેકએન્ડ સાથે કનેક્ટ કરી અને પ્રોજેક્ટ કરવાનો જોડે જોડે રિપોર્ટ ડિઝાઇન સ્ટાર્ટ કરી દેવાનું છે, રિપોર્ટ બિલ્ડિંગ. અને તમે આના પહેલા દિવસથી બિલ્ડિંગ કરશો તો બી ચાલશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. રિપોર્ટ બિલ્ડિંગ કોલેજમાં દરેક કોલેજમાં અલગ અલગ હોય. એમ હશે કે 45 ડેઝમાં તમે શું કામ કર્યું છે એનો રિપોર્ટ હોય. અમુક જગ્યાએ હોય છે તમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એનો રિપોર્ટ આવે. તો પહેલા દિવસે રિપોર્ટ બિલ્ડિંગ કરવું તો કરી શકાય છે, પણ શરૂઆતમાં મેં કે 15 ડેઝ તમે જે ફ્રન્ટ એન્ડ બનાવો ત્યાં સુધી રહેવા દો. અને પછીના 15 ડેઝ થી તમે રિપોર્ટ બિલ્ડિંગ સ્ટાર્ટ કરી શકો છો, જ્યાં તમારા જોડે સ્ક્રીનશોટ છે, પ્રોજેક્ટનો ફ્લો છે, અને ફ્લો પ્રમાણે તમે ડાયાગ્રામ બની શકો છો. એ ડાયાગ્રામ પણ કઈ રીતે બનાવવાના છે એ બી હું શીખવાડીશ. હા, તમે સોફ્ટવેર અલગ અલગ વાપરી શકો છો ડાયાગ્રામ બનાવવાનું. શીખવાડીશ હું કે ભાઈ કઈ રીતનું ડાયાગ્રામ બનાવવાનું છે, પણ દરેકના પ્રોજેક્ટનું ફ્લો એ પ્રમાણે કરીને સેટઅપ કરવું પડશે. રેડી? તો આ રીતનો આખો આપણો રોડ મેપ કહી શકાય છે 45 ડેઝ. રેડી? આમાં કોઈનો આઈડિયા ના આવ્યો હોય તો કહી શકો છો. આઈડિયા આવ્યો તો ખાલી યસ લખી લો, વાંધો નહીં. ના ખબર પડે તો કહેજો હો ભાઈઓ, ભાઈઓ અને બેન. અને ખબર પડી તો યસ લખી લેજો, વાંધો નહીં. ચલો, ઓકે. હવે ફર્સ્ટ ડે બેઝિક એસ્ટિમેટ સ્ટાર્ટ કરીએ છીએ. જે મેં વાત કરી ફર્સ્ટ ડે પ્રમાણે છે, બરાબર? આજથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. બાકી સર તમારી ડિટેલ મને શેર કરી દેશે કઈ કઈ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી છે, કઈ કઈ ટ્રેનિંગ સિલેક્ટ કરવી છે, બરાબર? ચલો, ધારો કે સમજી લે કે તમે બધે કમ્પ્યુટર એન્જિનિયર છો, આઈટી એન્જિનિયર છો, તો બેઝિક કમ્પ્યુટર આવડતું જશે, ફાઇલ ફોલ્ડર ફોર્મેટ ને બધું, બરાબર? તો અહીંયા મેં કોઈ એક જગ્યાએ ફોલ્ડર બનાવું છું. લખી દઉં છું બેઝિક HTML. મેં પહેલા જ વાત કરી તો થોડું નોટપેડ થી કામ સ્ટાર્ટ કરશું, બરાબર? ચલો, અહીંયા HTML ફોલ્ડર ઓપન કરી, રાઈટ ક્લિક કરી, ન્યૂ કર્યું એન્ડ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લઉં છું. ટેક્સ્ટ ડોક્યુમેન્ટ નો મેં અહીંથી રિમૂવ કર્યું આખું. નામ આપી દઉં છું page1.html. અહીં પૂછે છે આર યુ શ્યોર ટુ ચેન્જ યોર એક્સટેન્શન? યસ, કારણ કે આપણું ટેક્સ્ટ હતું એની જગ્યાએ આપણે કરી દઈએ HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. રાઈટ? રાઈટ ક્લિક કરી, ઓપન વિથ કરી એન્ડ અહીંયાથી નોટપેડ કરી. રેડી? અને અહીંયાથી ઓપન કરી દીધું નોટપેડ. મેં પહેલા કહી દીધું નોટપેડમાં આપણે કામ કરશે. ચલો, જો એઝ અ ફ્રેશર, એઝ અ ઇન્ટર્ન તમે જો એપ્લાય કરો છો, હા, કૃષ દેવ ગેમિંગ, કઈ પ્રોબ્લેમ્સ, કઈ ક્વેરી? હા,
એ તમે હાર્દિક સરની વાત કરી દો. હા, એ હાર્દિક સરની વાત કરી દો. ચલો, હવે અહીંયા બેઝિક એક્સપિરિયન્સ કોઈ પણ ઇન્ટરવ્યુમાં જાઓ છો એઝ અ ફ્રેશર, મતલબ તમે ડિપ્લોમા ખતમ કર્યું તો તુરંત જાઓ છો, તો ત્યાં તમને એઝ અ ફ્રેશર તમને પહેલો ક્વેશ્ચન થઈ શકે છે, જો એઝ અ ફ્રેશર્સમાં પણ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ યા ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં તો પહેલો ક્વેશ્ચન થઈ શકે છે કે ભાઈ HTML ની બોડી બનાવતા આવડે છે, બરાબર? કારણ કે ડિપ્લોમા સ્ટુડન્ટ હોય યા BCA સ્ટુડન્ટ હોય યા ડિગ્રી સ્ટુડન્ટ છો અને ફોર્થ યર થર્ડ યર યા થર્ડ સેમિસ્ટર કે લાસ્ટ સેમિસ્ટર પૂરું કરી નીકળ્યો એમના માઇન્ડમાં એવું છે કે છોકરાને બેઝિક જ આવડતું હશે, બરાબર? તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ બોડી HTML ની, તો અહીંયાથી લેસ ધેન HTML ગ્રેટર ધેન, તો આ HTML ટેગ સ્ટાર્ટ કર્યો, એન્ટર, લેસ ધેન સ્લેશ HTML આ ગ્રેટર ધેન પૂરું કર્યું, રેડી? હવે એની અંદર હીડ ટેગ સ્ટાર્ટ કર્યો અને અહીંયા હીડ ટેગ પૂરો કર્યો, અને એ જ રીતે અહીંયા હીડ ના નીચે બોડી ટેગ સ્ટાર્ટ કર્યો અને બોડી ટેગ પૂરો કર્યો, રેડી? હીટ ટેગ સ્ટાર્ટ કર્યો અને હીટ ટેગ પૂરો કર્યો, એની અંદર એન્ટર આપ્યું અને ત્યાં આપણે લઈ લીધું TITLE ટાઇટલ ટેગ, અને ટાઇટલ ટેગ અહીંયા પૂરો કર્યો. આમાંથી ઘણા પણ એવા હશે કે જેનું બેઝિક HTML આવડતું હશે યા કોલેજની અંદર એક્ઝામ આપી ચૂક્યા હશે, પાસ પણ થઈ ગયા હશે, પણ હું મારી જે સ્ટેપ છે એ પ્રમાણે બતાવી રહ્યો છું. જેને આઈડિયા હોય એ શાંતિથી જુઓ, મજા આવે, બરાબર? અહીંયા મેં લખી દીધું માય વેબસાઇટ 1. ફાઇલ સેવ કરજો, સેવ નહીં કરવી હોય તો એ સ્ટાર હશે, કંટ્રોલ S કરશો એટલે ફાઇલ સેવ થઈ જશે. હવે ફાઇલ સેવ થયા પછી આપણું ફોલ્ડર ઓકે ચાલુ છે, રાઈટ ક્લિક કરો, અહીંયા જુઓ કોડ કરવા માટે નોટપેડ ઓપન કરીશું આપણે. હવે રન કરવું છે તો આમાંથી કોઈ બી બ્રાઉઝર સિલેક્ટ કરો તમારા લેપટોપમાં જે બી હોય, એન્ડ મેં એ ગૂગલ ક્રોમ સિલેક્ટ કર્યું. જે કામ શું છે કાકા પૂછ્યું, કામ શું છે કાકા પૂછ્યું, વાર લાગશે, બે ચાલુ છે અડધો કલાક જેવું લાગશે હજી, રેડી? અહીંયા લખાય છે માય વેબસાઇટ 1, રેડી? માય વેબસાઇટ 1 લખેલું આવ્યું, જે આપણે અહીંયા લખીએ છીએ ટાઇટલ પર, ઓકે? તો અહીંયા ટાઇટલમાં જે બી લખાશે એ આ પેજના ટાઇટલમાં લખાશે, અને આ જે આખો બ્લેન્ક ભાગ છે એ આપણો બોડી કહેવાશે. કોઈનો ફોટો પાડી શકો છો શરૂઆત કરવા માટે, કોઈનો દરેકે દરેક પાડો તો બેસ્ટ છે, તમારા માટે જ છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તમારે કામ કરવાનું છે, એ ફોટો પાડી દેશો તો બેસ્ટ છે, બરાબર? હું મારી રીતે સ્ક્રીનશોટ તો ગ્રુપમાં નાખું છું, પણ તમે તમારી રીતે ફોટો પાડી અને કામ કરી શકો છો, બરાબર? ચલો, ઓકે. હવે અહીંયા ચલો બોડીની અંદર શરૂઆતના બેઝિક ટેક્સ્ટની વાત કરીએ તો હું એ ગૂગલમાં સર્ચ કરું છું કે ASP.NET યા પાયથન જેંગો ટ્રેનિંગ એની હિંમત નહીં, તો શું આવશે? કોઈ કહેશે? કોઈ ગેસ કરીને કહેશે કે શું આવશે? આ સર્ચ કરીએ તો પાયથન જેંગો ટ્રેનિંગ ની હિંમત લખું છું, ગૂગલમાં એન્ટર મારું તો શું આવશે? એના રિલેટેડ ડેટા આવશે, બરાબર? સર્ચ કરીને આવશે, પણ અહીંયા આપણી વેબસાઇટ કઈ ત્યાં આવે છે? હું જો અહીંયા એન્ટર મારું છું તો અહીંયા તમે જોશો તો આપણી વેબસાઇટ ફર્સ્ટ આઈડી છે. કેમ આઈડી છે? કારણ કે SEO લાગે છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન સેટ કરેલું છે, બરાબર? D2 SEO રેડી, બરાબર? અને એ SEO કઈ રીતે થઈ રહ્યું છે? તો એક ઓનલાઈન SEO અને એક ઓફલાઈન SEO છે. તો આપણે ઓફલાઈન SEO ની વાત કરીએ તો આપણા HTML ટેગ્સ પ્રોપરલી ફોર્મેટમાં હોવા જોઈએ. અહીંયા હું આનો વેબસાઇટ ઓપન કરું છું આ કીવર્ડ થ્રુ, તો મારી વેબસાઇટનું ટાઇટલ જ છે જેંગો ટ્રેનિંગ ની મતલબ. હવે ટાઇટલની ટેગ્સ કયો હશે? કોઈ આઈડિયા છે? આ જે ટાઇટલમાં જે ટેગ લખ્યું છે એ કયો હશે? કોઈને આઈડિયા ખરો? જો HTML કદાચ બેઝિક કરેલું હોય કોલેજમાં, ભૂલથી પાસ પણ થઈ ગયા હોય તો ખબર હશે ટેગ કયો છે. નહીં? ચલો, નથી કોઈ? તો અહીંયા ઓકે, કોઈ કે મેસેજ કરે છે જોઈએ. તો આ જે છે હેડિંગ ટેક્સ, આ હેડિંગ ટેક્સ શું છે? તો હેડિંગ ટેક્સ બેઝિકલી ટોટલ 6 એ તમને ખબર છે, પણ એમાં જે પહેલું ટેગ છે એ H1 ટેગ છે, ફર્સ્ટ ટેગ જે છે H1 ટેગ છે, બરાબર?
મતલબ વેબસાઇટ નું જે મેઇન ટાઇટલ છે એ H1 ટેગમાં રહેશે. વેબસાઇટ નું મેઇન ટાઇટલ H1 ટેગમાં રહેશે. ત્યાં લખ્યું છે હું અહીંયા માય વેબસાઇટ ફાઇલ સેવ કરીએ છીએ, બરાબર. અને અહીંયા આ જે આપણે બ્રાઉઝર ઓપન કરી વેબસાઇટ રિફ્રેશ કરીએ છીએ તો એ લખેલું આવશે. રેડી? ચલો, તો H1 ટેગ શેના માટે? તો ફોર એક્ઝામ્પલ કોઈ બુક છે અને બુકની અંદર મેઇન ટાઇટલ લખેલું છે ચેપ્ટર 1. એના ફોન્ટ કેવા હોય? મોટા હોય. એના પછી 1.1 છે તો એનું ટાઇટલ એ ચેપ્ટર 1 લખ્યું છે ને જેટલી સાઈઝનું તો નહીં હોય, એનાથી નાનું હોય તો એ તમારું કહેવાશે S2. જે વેબસાઇટમાં પણ બતાવું તો આ મારું આ પેજનું મેઇન ટાઇટલ આ છે, તો એનું સબ ટાઇટલ તરીકે જેંગો ટ્રેનિંગ છે. તો અહીંયા આના પર હું ક્લિક કરું છું તો એ શું લખેલું આવે છે? S2. શું લખેલું આવે છે? S2. મતલબ આ પેજનું મારું સબ ટાઇટલ છે. તો H1 ટેગ એક પેજમાં એક જ વાર લેવું, એના કરતા વધારે H1 ટેગ લેવાની નહીં, તો તમારું ટેસ્ટર યા SEO વાળો ભાઈ, SEO ડેવલપર, એ તમને કહેશે કે તમારી HTML ટેગની ફોર્મેટ ચેન્જ કરો. કારણ કે H1 ટેગ એક પેજમાં એક જ વાર હોય, એ SEO બિલ્ડ કરી શકે, સ્ટ્રોંગ બિલ્ડ કરી શકે એના માટે, બરાબર. એટલે H1 ટેગ એક પેજમાં એક જ વાર લેવાય. જેમ ચેપ્ટર 1 એક જ વાર લખેલું હોય, પછી લખેલું હોય 1.1, 1.2, 1.3, 1.4, એ બધા તમારે S2 કહી શકાય. હવે 1.2 ની અંદર પણ કોઈ ટોપિક છે એઝ લાઈક 1.2.1, તો આ કહેવાશે તમારું S3. શું કહેવાય છે? S3. લાઈક એઝ આની અંદર જેંગો ટ્રેનિંગ લખ્યું છે અને જેંગો ટ્રેનિંગ ની અંદર અહીંયા ટાઇટલ આપેલું છે પાયથન વેબ ડેવલપમેન્ટ યુઝિંગ જેંગો. રેડી? તો મેં આના પર કર્સર લઈ ગયો તો એ શું લખેલું આવજો બાજુમાં જુઓ, મારું કર્સર ના આઈડિયા આવતો હોય તો કહેજો. આ રહ્યું S3 લખેલું. શું લખેલું છે? S3. શું? S3. તો અહીંયા પણ મારું S3 જો S2 ટેગ ની અંદર પણ ટોપિક આવ્યો ત્યારે અહીંયા લેવા છે S3. આ તમને ખબર જ છે કે H1 થી S6 આવશે હિડિંગ ટેક્સ, પણ એમને ના લેવા, જેમ તેમ ના લેવાનું. જેમ જેમ તમારો ટોપિક છે એની અંદર સબ ટોપિક છે, થર્ડ ટોપિક છે, એ પ્રમાણે તમે ટેગ્સ લેવાના છે. હવે પાયથન વેબ ડેવલપમેન્ટ યુઝિંગ જેંગો છે એની અંદર કોઈ ટોપિક હોત તો S4 લેવાનું, પણ આના સાથે તો ટોપિક છે તો એ પણ S3 છે. જુઓ S3 છે અને આ જ એના સાથેનો ટોપિક છે તો પણ S3 છે. હવે એની અંદર કોઈ ટોપિક નથી તો અહીંયા તમારે લેવાનો હશે તો S3 છે. એમ S3, S4, S5, S6 લઈ શકો છો, પણ મેક્સિમમ S6 સુધી જ આવશે. S6 થી આગળ કોઈ નથી, બરાબર. H1 થી S6 છે અને દરેકના ફોન્ટ એ પ્રમાણે ઘટતા જશે, માઇનસ થતા જશે, ફોન્ટ નાની સાઈઝ થતી જશે. રેડી? H1, S2, S3, S4, S5, S6. ચલો, અહીંયા મેં આમાં તો કન્ટેન્ટ થોડી નાની છે, ચલો હું એકામાંથી કોઈ બી એક કોર્સ ઓપન કરી લઉં છું, બરાબર. અહીંયા આ જે ફકરો લખ્યો છે, પેરેગ્રાફ લખ્યો છે, એના માટે પણ સ્પેશિયલ ટેગ છે જેને પેરેગ્રાફ ટેગ કહેવાશે. તમને આઈડિયા ના હોય કોઈ ટેગ તો કોઈ પણ વેબસાઇટ ઇન્સ્પેક્ટ કરીને જોઈ લેવાનું કે કયા ટેગ છે, એ પ્રમાણે તમે લઈ શકો છો. હજી શરૂઆત છે, ધીમે 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 શીખી શકાય છે. પી ટેગ સ્ટાર્ટ કર્યો, પી ટેગ પૂરો કર્યો અને એની અંદર અહીંયા કન્ટેન્ટ મૂકી દીધું, ફાઇલ સેવ કરી એન્ડ અહીંયાથી મેં રિફ્રેશ કર્યું. રેડી? તો અહીંયા તમારો પેરેગ્રાફ સેટ થયો. ચલો, એમાં પહેલું લખેલું છે અહીંયા ASP.NET, એને મારા મોટી ફોન્ટ કરવા છે, મોટા ફોન્ટ કરવા છે, તો એ સાઈઝ વધારવા મેં લખ્યું અહીંયા બિગ ટેગ સ્ટાર્ટ કર્યો અને એ જ બિગ ટેગ /big પૂરો કર્યો. રાઈટ? તો એ બિગ ટેગ સ્ટાર્ટ કર્યો, બિગ ટેગ પૂરો કર્યો, રિફ્રેશ કરશો તો એ બિગ ટેગ આવી ગયો. મતલબ આખા પેરેગ્રાફમાં આ જ કન્ટેન્ટ મોટી દેખાય છે. એ જ રીતે આને મારે બોલ્ડ કરવું છે, ઓપન સોર્સ લખેલું છે ને બોલ્ડ કરવું છે, તો અહીંયા બી ટેગ લેવાયો અને એ બી ટેગ અહીંયા મેં પૂરો કર્યો. તો અહીંયા તમે જોશો તો બોલ્ડ થઈ ગયું. એ જ રીતે અહીંયા મેં માઇક્રોસોફ્ટ લખ્યું, એને મારે ઇટાલિક કરવું છે, તો ઇટાલિક કરવા માટે આ રહ્યું જે અમારા આઈ ટેગ લઈ શકાય છે અને એ આઈ ટેગ અહીંયા પૂરો કરી શકાય છે. આઈ જગ્યાએ તમે EM પણ લઈ શકો છો, સેમ કામ થશે. રેડી? એ જ રીતે અહીંયા મારે અંડરલાઈન લાવી છે ડિઝાઇનમાં, અહીંયા ડિઝાઇન લખેલું છે, ત્યાં યુ ટેગ લઉં છું જે અંડરલાઈન ઇન્ડિકેટ કરશે. ઘણા બધા ટેગ છે, જેટલા જુઓ એટલા ઓછા પડશે, પણ જે રેગ્યુલર યુઝ થશે એ તો તમને હું બતાવીશ ને આઈડિયા પણ આપી દઈશ, બરાબર. ચલો,
એ થઈ ગયું. એ જ રીતે મારે અંડરલાઈન આવી ગયું. એ રીતે મારે અહીંયા એનવીસી જે લખેલું છે એમાં સ્ટ્રાઇક થ્રુ કરવું છે, મતલબ વચ્ચે લાઈન ડ્રો કરવી છે. તો એ એસ ટેગ અને એસ ટેગ ની જગ્યા તમે ડિલીટ ટેગ પણ યુઝ કરી શકો, DEL. આવી ગયું? રેડી? હવે મારા ઇટ ઇઝ જ્યુઝ વાળી જે લાઈન છે એને મારે નવી લાઈનમાં લાવવું છે. તો અહીંયા મેં ઇટ ઇઝ જ્યુઝ વાળું હતું ત્યાં મેં એન્ટર મારી દઈશ તો નવી લાઈનમાં આવી જશે, યસ ઓર નો? कैसा कोई? नो. मेरा खान. बोलो भाई. मेरा खान. बोलो भाई. हाथ ऊंचो करो છો. ઓકે, બીઆર ટેગ આપવું પડશે, ડાયરેક્ટ એન્ટર નહીં થાય. સર આઈ કાન્ટ સી સ્ક્રીન. સ્ક્રીન તો ઓન જ છે મારા ભાઈ. મોબાઈલમાં છે લેપટોપમાં છે? કારણ કે સ્ક્રીન તો ઓન છે, દરેકને સ્ક્રીન દેખાય છે ભાઈ. ઓકે, એના કામ એક કામ કરો ને, એકવાર લીવ થઈને ફરીથી રિજોઈન કરો ને. ઓકે ઓકે, ચલો. હા, એન્ટર મારવાથી નવી લાઈનમાં કરવું છે વિથઆઉટ બીઆર ટેગ, પોસિબલ છે? અધર ટેગ યુઝ કરી પી ટેગમાં તો નથી પોસિબલ. ચલો, તમે ના પાડી દીધી, પણ એના સિવાય કોઈ બીજો એવો ટેગ છે જે એન્ટર મારવાથી નવી લાઈનમાં જતું રહે? કોઈને આઈડિયા હોય તો મેસેજ કરો. ના આઈડિયા હોય, ચલો હા જોઈએ. તો એ લખાય છે PRE, કયો ટેગ? પ્રી ટેગ. PRE. ભાઈ સેવ કરો, રિફ્રેશ કરો. જો મેં 2-3 એન્ટર માં નવી લાઈનમાં આવી ગયા, પણ ફોન્ટની સ્ટાઇલ બદલાઈ ગઈ, લુક બદલાઈ ગયો. રેડી? તો અહીંયા આપણે પ્રી ટેગ યુઝ કરી શકાય છે જો કોઈ કોડિંગ ફોર્મેટ બતાવી હોય તો. એ ફાઇલ સેવ કરી, રિફ્રેશ કરી. ચલો, હવે નવી લાઈનમાં જવું છે, તમે કીધું છે તો બ્રેક આપવી પડશે. તો એ બીઆર ટેગ તમે આ રીતે લખશો તો બી ચાલશે, બીઆર ટેગ તમે આ રીતે લખશો તો બી ચાલશે. આ સેલ્ફ ક્લોઝિંગ ટેગ કહેવાશે. જો ક્લોઝ કરવા માટે અલગથી ટેગ ના લખો, પણ આગળ ખાલી સ્લેશ લખી દો તો બી ચાલશે. મતલબ આ રીતે લખશો તો બી ચાલશે અને લાસ્ટ લખવી પણ ચાલશે. બરાબર છે? તમે કોઈ પણ રીતે બીઆર આપી શકો છો. મેં 3 વાર બીઆર આપી તો 3 વાર 3 લાઇન્સ ન્યૂ થશે અને નવી લાઈનમાં મૂવ થઈ જશે. રેડી? ચલો, એક નોર્મલ બેઝિક સેટઅપ થી હવે વાત કરીએ. મારે એવું કરવું છે, કેમિસ્ટ્રીનું સમીકરણ છે H2O, વોટર, પાણી. તો એ 2 આ રીતના આવે તો નીચે આવે. कैसे કોઈ કેમિકલની વેબસાઇટ બનાવી દો, ત્યાં તમારે ફોર્મ્યુલા લખવાના આવશે તો ફોર્મ્યુલા આ રીતે દેખાડાય? ના દેખાડાય. તો 2 કઈ રીતે નીચે આવશે? તો એના માટે ટેગ છે, એના માટે ટેગ છે H2O 2SUB સબસ્ક્રિપ્ટ. કેપિટલ થઈ ગયું SUB સબસ્ક્રિપ્ટ અને ASUB ટેગ નીચે ગ્રુપ થશે. રેડી? ચલો, એ જ રીતે અહીંયા મારે એવું કરવું છે, ફરીથી કી ટેગ લઈ લો કારણ કે નવી લાઈનમાં આવી એટલા માટે. ન્યૂ લાઈન માટે અહીંયા મેથ્સ છે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ z². આ પણ કરવું છે, સ્ક્વેર લાવવા છે. તો સ્ક્વેર માટે શું કરશો? તો અહીંયા જેમ સબસ્ક્રિપ્ટ હતી એ જ રીતે અહીંયા હશે સુપરસ્ક્રિપ્ટ SUP અને એ SUP ટેગ પૂરો કર્યો. અહીંયા પણ SUP ટેગ સ્ટાર્ટ કર્યો અને એ SUP ટેગ પૂરો કર્યો. આ પણ SUP ટેગ સ્ટાર્ટ કર્યો અને એ SUP ટેગ પૂરો કર્યો. એ સુપરસ્ક્રિપ્ટ છે. માય વેબસાઇટ જે લખેલી છે એને મારા સેન્ટરમાં લાવવું છે. તો એના માટે અહીંયા આવશે CENTER. સેન્ટર ટેગ સ્ટાર્ટ કર્યો અને એ સેન્ટર ટેગ અહીંયા પૂરો કર્યો. રિફ્રેશ કર્યો તો સેન્ટરમાં આવી ગયો. રેડી? ચલો, હવે આ જે દેખાય છે તમારા લિસ્ટ, વોટ વી ઓફર, તો ક્લાસરૂમ ટ્રેનિંગ, ઓનલાઈન ટ્રેનિંગ, કોર્પોરેટ ટ્રેનિંગ, આ બધું લખેલું જે છે એમાં અહીંયા જે લિસ્ટ દેખાય છે, લિસ્ટ માટેના 2 ટેગ આવશે, ULLI અને OLLI. બીજા ઘણા બધા ટેગ બીજા છે, ડેટા લિસ્ટ છે, બરાબર, DDL એના પણ છે, પણ અત્યારે આપણે અહીંયા UL અને OL ની વાત કરશું. તો UL એની અંદર LI અને એ જગ્યાએ OLLI પણ હશે. UL મતલબ અનઓર્ડર લિસ્ટ. ચલો, આપણે અહીંયા UL ટેગ સ્ટાર્ટ કર્યું
એ યુએલ ટેગ અહીંયા પૂરો કર્યો એન્ડ અહીંયા એલઆઈ ટેગ સ્ટાર્ટ કર્યો અને એ એલઆઈ ટેગ અહીંયા પૂરો કર્યો અને અહીંયા મેં લખી દીધું HTML બરાબર. બીજું અહીંયા બીજો એલઆઈ લખ્યો ત્યાં લખી દીધું CSS બીજું અહીંયા લખી દીધું જાવાસ્ક્રિપ્ટ. ફાઇલ સેવ કરી રિફ્રેશ કર્યું આવી ગયું. ચલો HTML CSS JavaScript UL ટેગ આયા એ જ રીતે આ જ UL ને કોપી કરું છું એન્ડ પેસ્ટ કરું છું નીચે અને તમે એ જોશો તો UL ની જગ્યાએ મેં ખાલી લખ્યું છે OL O ફોર ઓર્ડર અને ઓર્ડર લિસ્ટ ફાઇલ સેવ કરી રિફ્રેશ કરી 1 2 3 આવી ગયા બરાબર. તો ઓર્ડરિંગ આવશે એ ઓર્ડરિંગ ચેન્જ કરવી તો બી થશે મને સ્ટાઇલ બદલવી તો બદલી શકાય છે. અહીંયા ઇનલાઇન CSS કરી અને ઇનલાઇન CSS માં અહીંયા લખી દીધું મેં લિસ્ટ ડેશ સ્ટાઇલ કોલન અને અહીંયા મેં લખી દીધું ગુજરાતી. તો અહીંયા તમે જોશો અહીંયા 1 2 3 ની જગ્યાએ 1 2 3 આવી જશે એના પર રાઈટ ક્લિક કરશો અહીંયાથી પણ તમે ચેન્જ કરી જોઈ શકો છો જેમ કે ગુજરાતીની જગ્યાએ અહીંયા ગુજરાતી કામ કરીએ થોડું નીચે છે વધારે અહીંયા બીઆર ટેગ આપી દઈએ 2 3 એટલે થોડું ઉપર થઈ જશે કારણ કે નીચે પેસ્ટ 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 2 3 ઘણા બધા આપી જાય એટલે ઉપર આવી શકે છે સ્ક્રોલ. એ ગુજરાતી છે એની જગ્યાએ તમે જોશો ને તો જો અહીંયા મેં અરેબિક ઇન્ડિક સિલેક્ટ કર્યું બાજુમાં અહીંયા ફોન્ટ બદલાઈ ગઈ અહીંયા સ્ટાઇલ બદલાઈ ગઈ તમારી એટલે અર્મેનિયમ ઓટો છે બાય ડિફોલ્ટ 1 2 3 આવે છે બેંગાલી કંબોડિયમ સર્કલ એ જે ઘણી બધી દેવનાગરી લિપિ બરાબર આવી ઘણી બધી સેટઅપ આવશે ગુરુમુખી પંજાબી માટે. તો આ રીતે ઘણી બધી તમને લેંગ્વેજ પણ સિલેક્ટ કરવા મળશે રોમન નંબર પણ આવશે બરાબર. અહીંયા એક વસ્તુ બાકી છે મારે એવું કરવું છે કે નોર્મલી અહીંયા જે આર્કિટેક્ચર લખ્યું છે એ આર્કિટેક્ચરમાં મારે ફોન્ટ કલર કરવો છે રેડ આ રીતે. તો ત્યાં મારે પર્ટિક્યુલર ભાગ પકડવો પડશે ભાગ કહેવાશે સ્પાન પર્ટિક્યુલર સ્પાન પકડી પેલા અને પર્ટિક્યુલર સ્પાનની અંદર મેં ઇનલાઇન CSS આપી દીધી સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સ અને ડબલ કોટમાં ટેક્સ્ટ કરવા બધા માટે કલર પ્રોપર્ટી કલર કોલન રેડ ફાઇલ સેવ કરી એન્ડ અહીંયાથી રિફ્રેશ કરી રેડી. ચલો અહીંયા તો અહીંયા તમારું રેડ કલર સેટઅપ થઈ ગયું. હવે કોઈ ફોટો મૂકવો છે જેમ કે મારા ફોટો છે એ ફોટાને મારે કોપી કરવો છે. ચલો આ ફોટો છે મારે એને કોપી કરવો છે કોપી કરી પેસ્ટ કર્યો મારા ફોલ્ડરમાં અહીંયા આનું દીધું નામ થોડું નામ ઢંગનું આનું થોડું પેજ 1 કરી એનો એક્સટેન્શન છે PNG આ ફોટાને મારે શો કરાવવો છે. તો ફોટો શો કરાવવા માટે મારે અહીંયા ચલો આ બરાબર હા પેજ 1 જ છે ને પેલું છે પેજ 1 જ્યાં મારે લેવું પડશે એ બીઆર ટેગ આપી દઈએ જે પ્રોસેસ થોડું દેખાશે સરખું ING ટેગ કયો ટેગ ING અને એને સેલ્ફ ક્લોઝિંગ એટલે સ્લેશ કરવો પડશે ING ટેગ અને એમાં આપવું પડશે સોર્સ અને સોર્સમાં તમારા શું નામ છે પેજ 1.png પેજ 1.png ફાઇલ સેવ કરી બ્રાઉઝરમાં ગયા અને રિફ્રેશ કરી એ ફોટો આવી ગયો હા ને. એ ફોટાને મારે નાનો કરવો છે તો અહીંયા તમે એને એટ્રીબ્યુટ્સ યા પ્રોપર્ટીઝ આપી શકો છો ડાયરેક્ટ સ્ટાઇલ ની લખો તો બી ચાલશે એ લખી શકાય છે હાઇટ ઇઝ ઇક્વલ ટુ મેં લખી છે 300 એન્ડ width ઇઝ ઇક્વલ ટુ મેં લખી છે 200 ફાઇલ સેવ કરી રિફ્રેશ કર્યો તો એ 300 200 આવી ગયું. હવે આ 300 અને 200 શું છે કોઈને આઈડિયા કરો 300 અને 200 શું છે ફૂટ સેન્ટીમીટર મિલીમીટર કિલોમીટર શું છે કહેશે કોઈ પિક્સલ ઓકે પિક્સલ શું વોટ ઇઝ પિક્સલ માઇક ઓન કરીને જવાબ આપી શકો છો એક જ કોઈ બી એક. ચલો ઇરાક ખાન પિક્સલ શું હોય ઇકરા ખાન સોરી પિક્સલ શું હોય નહીં નાવેદ વોટ ઇઝ પિક્સલ ઉજ્જવલ સ્મોલ યુનિટ ઓફ ડિજિટલ ઇમેજ. ચલો એ છે ચેટ જીપીટી યા ઓનલાઈન નો જવાબ જે થિયોરીમાં પાસ થવાની જરૂર પડશે. લાઈવ એક્ઝામ્પલ કોઈ કરી શકો લાઈવ એક્ઝામ્પલ કોઈ કહી શકશો પિક્સલ શું હોય નો. ચલો
હું બતાવું તમને પિક્સલ. પિક્સલ જોયેલા છે ક્યારે? કહેશો કોઈ પિક્સલ જોયેલું છે? યસ ઓર નો? યસ. કઈ જગ્યાએ જોયેલા છે જીગરભાઈ? વાઘેલા જીગર. કઈ જગ્યાએ જોયેલા છે? ચલો નથી બોલવામાં. પેઇન્ટમાં ઓપન કર્યું, માઇક્રોસોફ્ટ પેઇન્ટ. એ એક પેન્સિલ લીધી અને એને ક્લિક કર્યું. તો એક જે ક્લિક કર્યું એને ડોટ કહેવાશે ને ડોટ કહેવાશે એને પિક્સલ કહેવાશે. હવે તમે જોશો ને ઝૂમ કરી કઈ જોવા મળશે ને તો દેખાશે ને કે જલ્દી તો ક્યાંથી જોયા હતા પિક્સલ? ખાલી પિક્સલ ટોટલ જોયું છે તમે કે 1000 px 2000 px હે ને? તો ડોટ કરી છે એ પિક્સલ. એને તમારે અત્યારે મારે 100% ડિસ્પ્લે છે બરાબર. એનું હું ઝૂમ કરીશ મારે તમે જોશો તો 100% ડિસ્પ્લે છે અત્યારે આટલા. એને હું ઝૂમ કરું છું તો તમને એ ડોટ ઝૂમ થતું દેખાશે હવે જો હે ને મતલબ 800% મતલબ 8 ગણી ઝૂમ કરી ડિસ્પ્લે ત્યારે મને ડોટ દેખાય અને એ ડોટ કહેવાશે પિક્સલ. એવા અહીંયા 300 ડોટ ભેગા થઈ સાઈઝ બનાવે છે. ઇમેજની વિડ્થ હાઈટ અને 200 ભેગા થઈ એ સાઈઝ બનાવે છે. એ 200 ની જગ્યાએ 250 કરું છું તે પ્રમાણે તમને અહીંયા આઉટપુટ મળશે. રેડી? તો અહીંયા ઇમેજ થઈ. ચલો એક લાસ્ટ ટાઈમ બતાવું છું. કેમ? કારણ કે તમને એની પણ જરૂર પડશે. આના માટે હું શું કરું છું એક નવું પેજ લઈ લઉં છું. આખું કન્ટેન્ટ કોપી કરી લઉં છું. એક નવું પેજ લઈ લઉં છું. રાઈટ ક્લિક કરી ન્યૂ કરી અને અહીંયાથી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ પેજ નંબર 2.html. યસ. એન્ડ અહીંયા રાઈટ ક્લિક કરી ઓપન વિથ નોટપેડ. મેં પેલી કન્ટેન્ટ આખી કોપી પેસ્ટ કરી લીધી. ખાલી અંદર જરૂરી કન્ટેન્ટ દઉં છું. બાકી દોડાઈ મારું છું કારણ કે એટલી બધું મારે જરૂર નથી. મારા નેવિગેશન શીખવાડવું છે. પેજ અહીંયા વેબસાઇટ નંબર 2 અહીંયા પણ વેબસાઇટ નંબર 2 ફાઇલ સેવ કરી. હવે મારે એવું કરવું છે કે ભાઈ ફર્સ્ટ પેજમાં છું. એક પેજ પરથી બીજા પેજ પર મૂવ કરવું છે મારે. તો મેં એ પેજ નંબર 1 જે છે અહીંયા ચલો ઇમેજ અને વચ્ચે બીઆર ટેગ આપી દીધા. ખાલી બ્રેક એટલા માટે આપી દે ખાલી વચ્ચે જગ્યા દેખાય સરખી. તો એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે એન્કર ટેગ જરૂર પડશે. એન્કર ટેગના હાઇપર લિંક પણ કહેવાશે બરાબર. એન્ડ અહીંયા મેં લખી દીધું ગો ટુ પેજ નંબર 2. તો અહીંયા એ ટેગ લખ્યો. ગો ટુ પેજ નંબર 2 લખ્યું. અહીંયા ક્લિક કરવાથી બીજા પેજમાં જતું રહેશે? ના જાય. કેમ? કારણ કે એને લિંક આપવી પડશે બરાબર. લિંક આપવી પડશે. લિંક આપવા માટે અહીંયા એ ટેગમાં અહીંયા લખવું પડશે હાઇપર રેફરન્સ બરાબર. હાઇપર રેફરન્સ અને અહીંયા પેજ નંબર 2.html પેજ નંબર 2 માં જશો. ફાઇલ સેવ કરો. હા પહેલા પેજ નંબર 1 ફાઇલ સેવ થઈ ગઈ છે. આ થઈ ગઈ. અને બ્રાઉઝરમાં ગયા રિફ્રેશ કરી અને અહીંયા ક્લિક કરશો એટલે પેજ નંબર 2 માં મૂવ થઈ જશે. રેડી? તો એક પેજ પરથી બીજા પેજ પર નેવિગેશન કરવા માટે તમારે એ ટેગ ની જરૂર પડશે. ચલો એક બીજો એ ટેગ વાપરીએ આપણે. એ ટેગ અહીંયાથી મારે ફેસબુકમાં જવું છે. ગો ટુ ફેસબુક જતું હશે? જશે. કારણ કે એમાં પણ હાઇપર રેફરન્સ આવવી પડશે. એ લખવું પડશે https://fb.com. ફાઇલ સેવ કરો. બ્રાઉઝર રિફ્રેશ કરો. ક્લિક કરો તો એ તમારું ફેસબુક વેબસાઇટ ઓપન થઈ જશે. લોગિન હોય તો ડાયરેક્ટ લોગિન વાળું પેજ ઓપન થઈ જશે. અહીંયા મારે એ સ્ટેપમાં આવે છે. મારે નવી ટેબ ઓપન થવી જોઈએ. એ લખાય છે ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોર્સ અંડરસ્કોર BLANK બ્લેન્ક. ફાઇલ સેવ કરી રિફ્રેશ કરી અને ક્લિક કરી અહીંયા નવી ફાઇલ નવું પેજ આવી ગયું આખું. રેડી? ચલો એક બીજી વસ્તુ બતાવું કદાચ તમને આઈડિયા હોય કે ના હોય. અહીંયા એ ટેગ લખું છું. અહીંયા મેં લખ્યું કોલ નાઉ. આ કોલ નાઉ પર ક્લિક કરવાથી મારા ફોનમાં કોલ આવવો જોઈએ યા કોલ લાગવાની પ્રોસેસ થવી જોઈએ. કારણ કે લેપટોપ થી કોલ તો નહીં થાય પણ આ વેબસાઇટ નો કદાચ મોબાઈલ ઓપન કરો છો તો કોલ વાળું ઓપ્શન ઓપન થઈ જવું જોઈએ. તો એના માટે HREF માં ડબલ કોર્સમાં ટેલ જેમ લખવું પડશે. ટેલ કોલમ અને કોલમની અંદર નંબર તમારો અહીંયા સ્ટાર્ટ કરવો પડશે 91 થી. બાકી તમારો નંબર 9409544494. ફાઇલ સેવ કરી રિફ્રેશ કરો. ક્લિક કરશો એ તમને પૂછશે કે તમારા મોબાઈલ લેપટોપમાં કોઈ એપ્લિકેશન છે કે જે કોલ કરી શકે છે. ઓપન ફોન લિંક ઓપન કરશો તો સીધું ફોનનું લિંક ઓપન થઈ કોલ જશે. રેડી? તો એ કાર્ય જશે. મેલ કરવો છે મેલ પણ થાય.
મતલબ આ રીતે તમે કરી શકો છો કે ભાઈ ઈમેલ એડ્રેસ લખ્યું છે, ચલો deppelsoft@gmail.com એન્ડ અહીંયા mail to deppelsoft@gmail.com. રેડી? તો અહીંયા મેલ ટુ લખવાથી મેલ પણ જશે, ક્લિક કરશો એટલે એ સીધું તમારું જે ઇન્ટરનલ સોફ્ટવેર ઓપન હશે, ક્લિક નાથી મેલ ટુ કમ્પ્લીટ છે, વાર લાગશે, બેકગ્રાઉન્ડ નું પ્રોસેસ થઈ રહી છે, કારણ કે માઇક્રોસોફ્ટ આઉટલુક ઓપન થશે અને આઉટલુકમાં તમે જો સેટઅપ કરેલું હશે મેલનું તો એમાં કામ થશે. રેડી? તો એ તમારું સેટઅપ થશે અને સેટઅપ થઈને વર્ક કરશે, જે બોલાવવું છે. ઓકે, તો અહીંયા કન્ટિન્યુ અને કન્ટિન્યુ તમે મેલ કરી શકશો. રેડી? અને સેટઅપ કરેલું હોવું જરૂરી છે. અહીંયા તો આ રીતે તમે આખું સેટઅપ કરી શકો. બેઝિક તમારું HTML થયું. આ ફાઇલ્સનો ઝીપ કરી હું ગ્રુપમાં નાખીશ, એ ડાઉનલોડ કરી શકો છો. પહેલા મેં જે કરાવ્યું છે એટલું કરવાનું છે, પહેલો સ્ક્રીનશોટ આપી છે અને મેં જે કરાવ્યું છે એટલું જ કરવાનું છે, એનાથી વધારે કરવાનું નથી. બરાબર? અને પછી એ થઈ જાય છે પછી ટાસ્ક આપું છું અત્યારે જે એ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. બરાબર? તો અત્યારે હું તમને એ ફાઇલ આલું છું. એક મિનિટ, ફાઇલ ઓપન છે એટલે થોડું લોડ લે. રોડ મેપ આવી ગયો. ઓકે, આવી ગયો રોડ મેપ. એવું ક્લોઝ કરી લઉં છું. આ જે ફાઇલ છે હું ઝીપ નાખું છું ગ્રુપમાં, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાના. બરાબર? અને ટાસ્ક તમારો જે હવે તો ટાસ્ક ની અંદર ફર્સ્ટ સિમ્પલ બાયોડેટા બનાવવાનું છે. બરાબર? કોઈ ડાઉટ છે? ડાઉટ હોય કહી દેજો મને. આયુષીબેન, ભાઈ કોણ છે? તો ડાઉટ છે? આયુષી પટેલ. ઓકે, ચલો. કોઈ ડાઉટ હોય તો કહી શકો છો, નહીં તો ટાસ્ક આપી દઉં. બરાબર? ચલો, ટાસ્ક છે સિમ્પલ બાયોડેટા બનાવવાનો છે. બાયોડેટા, અને એ બાયોડેટા ફોન્ટ મોટા હોવા જોઈએ, વેબસાઇટના સેન્ટરમાં હોવા જોઈએ. બાદમાં તમારું નામ, યોર નેમ, આખું તમારું નામ લખી દેવાનું છે. ફાધર નેમ, બરાબર? અહીંયા તમારું એડ્રેસ, એજ્યુકેશન. રેડી? આ 3-4 લાઈન લખવાની, બહુ લખવાનું નથી તમારે. હવે બાયોડેટા જે તો સેન્ટરમાં, પ્લસ સાઈઝ મોટી, પ્લસ એનો ટેક્સ્ટ કલર મને ગ્રીન કરી આપવાનો રહેશે. બરાબર? એ જ રીતે અહીંયા જે નેમ લખાય છે એમાં અહીંયા હું નીચે ઇન્ડિકેટ કરી દઉં છું કે જે તમારું નેમ લખાય છે એ મને બ્લુ કલરમાં, અને કોલમ પછી જે લખાય છે એ મને ઓરેન્જ, ORANG, ચલો એક કામ કરીએ, સ્કાય બ્લુ કલરમાં. આ રીતે કરી નાખવાનું છે. બરાબર? આ એક બેઝિક ટાસ્ક છે, બહુ હેવી નથી, નોર્મલ જેટલું શીખવાડી છે એમાંથી જ છે. એટલું પહેલા કમ્પ્લીટ કરવાનું છે. હજી પણ કહેતા હોય તો હજી એક સ્ટેપ હજી આગળ બતાવી દઉં છું, પણ એક કામ કરો, પેલા આટલું કરી આપો. આવતીકાલે એક સ્ટેપ આગળ હશે જે VS કોડ ની અંદર કોડ થશે. રેડી? આ ટાસ્ક હું તમને વોટ્સએપ કરું છું, યા સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો. વોટ્સએપ તો કરું જ છું, પણ સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો. બરાબર? તો આટલું બેઝિક રહેશે આજના દિવસ માટે, અને આટલું ટાસ્ક કમ્પ્લીટ કરી આવવાનું રહેશે. બરાબર? અને થઈ જાય તો ખાલી તમારા સ્ક્રીનશોટ ગ્રુપમાં નાખો તો આ વાંધો નહીં. બરાબર? અને કાલે એ ચાલુ થાય એ વખતે શેર કરો તો બી વાંધો નહીં. રેડી?